તો નર્મદા જિલ્લામાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ગરુડેશ્વર તાલુકાના એપીએમસી ખાતે ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર વિકાસ રથનું સ્વાગત કર્યું હતું. તો વિકાસ રથના માધ્યમથી સરકારી યોજનાઓ અને વિકાસની ઝાંખી દર્શાવવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે ગામના જરૂરિયાતમંદ ગ્રામજનોને વિવિધ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા જે આયોજનબદ્ધ રીતે જનહિત માટે અને લોકસેવા માટેની જે યોજનાઓ દ્વારા લોકોને મદદરૂપ થવા જઈ રહ્યા છે, ત્યારે આમાં સિંહ ફાળો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ છે, કે જેમણે આ ગુજરાતની સેવા કાર્યો કર્યા અને એ સેવા કાર્યોના અનુસંધાનમાં આજે 24 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને વિકાસની આ ગતિ ખૂબ જ તેજ ગતિએ આગળ વધી રહી છે. ગુજરાતની સાથે સાથે ગામડાઓનો પણ વિકાસ થઈ રહ્યો છે. અને અમારા ગામમાં 2 ગ્રામ સંગઠન બનાવેલા છે. એમાં શ્રી અક્ટેશ્વર મહિલા ગ્રામ સંગઠનમાં અમને 10 લાખનું ફંડ મળેલું છે. એમાં એક એસએચજીને 1,50,000 રૂપિયા તરીકેનું ફંડ છે અને બીજું જે શ્રી રેવા મહિલા ગ્રામ સંગઠન છે એમાં અમને 18 લાખનું ફંડ મળેલું છે. એટલે કુલ અમને 33 લાખનું ફંડ મળેલું છે. એમાં જે એસએચજી કંઈ બી પ્રવૃત્તિ કરવા માંગતા હોય એ લોકોને અમે ધિરાણ આપીએ છીએ. એક જૂથને 1,50,000નું ધિરાણ આપીએ છીએ, એ 1% વ્યાજ પર. અને અમારા જે જૂથના બહેનો છે એ અલગ અલગ પ્રવૃત્તિ કરે છે અને મેં પણ પ્રવૃત્તિ કરું છું. ખેતીવાડી શાખામાં સોલર પાવર યુનિટમાં આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરી અને એમાં મંજૂરી મળ્યા પછી મેં સોલર પાવર યુનિટ ખરીદી. એમાં 14,500 મને સબસિડી મળી છે. એમાં ખેતીવાડી શાખાના તમામ કર્મચારીઓ, ગ્રામ સેવક મિત્રો, વિસ્તરણ અધિકારીનો હું આભાર માનું છું.